ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંત્રોલી ગામમાં મારામારીની ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ગામે લાવવામાં આવતા ગ્રામજનોએ અંત્રોલી આઉટપોસ્ટનો ઘેરાવો કરી પોલીસ સામે આક્ષેપો કર્યા હતા। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંત્રોલી ગામમાં 6 માર્ચના રોજ મારામારીની ઘટના બની હતી। આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બંને ઇજાગ્રસ્તોને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈને આંતરસુંબા પોલીસ મથકે 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદના આધારે આંતરસુંબા પોલીસે નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલ નામના બાપ દીકરાની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ વાનમાં અંત્રોલી લઈ જવામાં આવ્યા હતા। જોકે આરોપીઓને ગામે લાવ્યા છતાં તેમને સરકારી ગાડીમાંથી બહાર ન લાવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો। રોષે ભરાયેલા ગ્રામજનોએ આંત્રોલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। તારીખ 6/3/26 સાંજે 7:30 વાગે આંત્રોલી ગામની અંદર કમલેશભાઈ છતુભાઈ પટેલ પોતાના ઘર પાસે પિકઅપ ડાલામાંથી લાકડા ઉતારતા તે વખતે ગામના અન્ય ઈસમો જે કુલ 6 આરોપીઓ છે એ લોકો ત્યાં આવીને કે અહીંયા રસ્તામાં કેમ ગાડી ઊભી રાખેલ છે એમ કરીને એમની સાથે ઝઘડો કરેલ। એ આરોપીઓ પૈકી શૈલેષભાઈ રજભાઈ પટેલ, રાજુભાઈ રજભાઈ પટેલ, નિકુંજભાઈ રાજુભાઈ પટેલ, હિતેશભાઈ રાજુભાઈ પટેલ, નૈનાબેન રાજુભાઈ પટેલ, કોમલ હિતેશભાઈ પટેલ એ લોકો હથિયાર લઈ આવ્યા અને એમની ઉપર હુમલો કરેલો। અને એ પૈકી એક ધાર્યું લક્ષ્મીબેનના માથામાં કુલ 8 માથામાં વાગ્યા છે। ને એ બાબતે આંતરસુંબા પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ 189(2), 191(2), 191(3), 190, 109, 117(2), 115(2), 351, 352 વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામે 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને આજરોજ એમને પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે, ધારીઓ અને લાકડી રિકવર કરવામાં આવેલ છે। હજુ બીજા 3 આરોપી નૈનાબેન, હિતેશભાઈ અને કોમલબેન પકડવાના બાકી છે અને પકડવાની કામગીરી ચાલુમાં છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।